હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2 એમાં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની એના વિશે આપણે વાત કરેલી અને રીડ 1 યુનિટ 2ની અંદર શરૂ કરેલું હતું. એમાં ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે વોલ્ટ ડિઝની છે, બરાબર. એના ઉપર એનો ભાઈ છે એ વાત કરે છે કે ભાઈ મારો સ્ટોરી છે એ કોણે લખેલી છે તો કે વોલ્ટ ડિઝનીનો ભાઈ હતો રોય ડિઝની, એને લખેલી છે. અને શું કહે છે કે ભાઈ મારો ભાઈ અત્યારે જીવિત નથી, છતાંય અત્યારે પણ જેને લીધે આમ સમગ્ર વિશ્વમાં જાણીતો થયો છે તે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ, પિક્ચર મૂવી જ્યાં બની હતી એ સ્ટુડિયોની અંદર એની હાજરી છે સતત વર્તાય છે, બરાબર. જ્યારે સ્ટુડિયોમાં કામ કરનાર વચ્ચે ચક્કર લગાવતો ત્યારે પણ મારા ભાઈ છે એને નીચે જોઈ અને પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન હું જોઈ શકું છું. અને મેં જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરતા એમાં એ અમારું પ્રેરક બળ બનતો, બરાબર, કે અમને ડ્રાઇવિંગ ફોર્સ, પ્રેરક બળ બનતો, અમને હિંમત આપતો. અને હજુ એ જીવિત હોય એમ લોકો ડિઝનીલેન્ડ છે એનો ઉલ્લેખ સતત કરતા જ રહીએ છે, બરાબર. અને એ એટલો બધો કલ્પનાશીલ અને ઉદ્યમી હતો કે અમે વર્ષો સુધી કામમાં વ્યસ્ત રહીએ એટલું બધું એ અમારી પાછળ છોડીને ગયો છે, બરાબર. એની પાસે એક અસાધારણ કલ્પના શક્તિ હતી, વિચાર શક્તિ હતી કે જેને આવું સરસ કામ કર્યું, બરાબર. અને શું કહે છે કે એક કરુણાસભર વ્યક્તિત્વ ધરાવતો હતો. બેંક છે એને લોન દેતા ડરતી, કે એમ લાગે કે ભાઈ આ દેવાળું ફૂંકશે, બરાબર, એવી પૂરેપૂરી શક્યતા એને લાગતી. પણ છતાં એ એમ કહે છે કે મારો એક અદ્ભુત ભાઈ હતો અને જે વિચારી ન શકાય એવા સપનાને પણ એને સાકાર કરી બતાવ્યા હતા, બરાબર. અને એ કહે છે કે ભાઈ જ્યારે અમે નાના હતા, બરાબર, ત્યારે એને જે રેખાચિત્ર બનાવ્યા હતા, સુંદર લીલીછમ સફેદની વાડીઓ, હરિયાભર્યા વૃક્ષો, જૂનું ફાર્મ, એ આજે પણ મને યાદ આવે છે. અને અમે પથારીમાં એકબીજાને લપાઈને કેવા સૂઈ જતા કે જ્યારે ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા હતા ત્યારે. અને એમ કહે છે કે મારા કાકા માઇક છે એ એન્જિનિયર હતા અને ફક્ત એ અમારા માટે જ એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા, બરાબર. અને વોલ્ટ છે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય ઓછો થયો નહોતો. અને વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક એને જૂના જમાનાની ટ્રેન મૂકી હતી, એના શરૂઆતના આકર્ષણનું એક કેન્દ્ર હતી એવું કહે છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું અને હવે ત્યાંથી આપણે આગળ શરૂઆત કરીએ. તો જુઓ, આટલું શું જોયું હતું, બરાબર, કે આ બધી આવ્યું. હવે આગળ કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે એ ચિત્રો દોરતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. શું કહે છે જો, તો કે the first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. કે જો એને સૌ પ્રથમ પૈસા મેળવ્યા હોય તો એ પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા, બરાબર. 5 સેન્ટ, 5 સેન્ટ શું છે જુઓ, પાડોશીનું જે ઘોડાનું રેખાચિત્ર બનાવ્યું એમાંથી પૈસા કમાણો હતો, એમાંથી એને કેટલા મળ્યા હતા તો કે 5 સેન્ટ, જેમાં લીધું છે નિકલ સ્કેચ ફોર નેબર્સ હોર્સ. તો એ પૈસા જે કમાણો હતો એમાંથી કેટલા હતા તો કે 5 સેન્ટ. એટલે આપણે કેમ અહીંયા પૈસા ચાલે છે એમ ત્યાં એની એક ચલણ છે, નાણું છે, એને સેન્ટ કહેવામાં આવે છે. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. જો શું કહે છે કે કાર્ટૂન બનાવવાનું એ શિકાગોમાં શીખો, સ્ટડીડ કાર્ટૂન શિકાગો, એટલે
બનાવવાનો અભ્યાસ કર્યો શિકાગોની અંદર, અને સ્ટડીડ કાર્ટૂન ઇન શિકાગો એન્ડ ધેન, અને ત્યાર પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ, અને પછી કેન્સાસ શહેરની અંદર એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી કે જે નિષ્ફળ ગઈ, ધેટ ફ્લોપ કે જે નિષ્ફળ ગઈ. He was in Los Angeles. He was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષની ઉંમરમાં હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. એટલે શું કહે છે કે માત્ર 21 વર્ષની ઉંમરે, બરાબર, એને હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું કે જ્યારે હું લોસ એન્જલસમાં હતો. એમ કે છે કે જો આઈ વોઝ ઇન લોસ એન્જલસ, જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે કે જ્યારે વોલ્ટ છે 21 વર્ષની ઉંમરે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ સ્ટેશન, હું એને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. શું કહે છે? બિલોંગિંગ્સ એટલે જે સરસામાન હોય, ચીજ વસ્તુઓ ભરેલી હોય એને બિલોંગિંગ્સ. કે ત્યાં હું એને સ્ટેશન પર મળ્યો એ વખતે એની પાસે તેનો તમામ, બરાબર, બધો જ સરસામાન ભરેલી એક સામાન્ય સુટકેસ હતી એની પાસે, બરાબર. કન્ટેન ઓલ ઇઝ બિલોંગિંગ, એની બધી વસ્તુ એમાં આવી ગઈ. એક ચીપ સુટકેસ એટલે કે સામાન્ય, બરાબર, સુટકેસ હતી જ્યારે હું સ્ટેશન પર મળ્યો ત્યારે એની પાસે એમાં બધું એને સસ્તું સરંજામ આવી ગયો હતો. વી બોરોડ $500 from an uncle and Walt started cartoon series called Alice in Cartoon Land. જો આવા ટ્રુ ફોલ્સમાં પૂછાય છે કે ભાઈ એના અંકલ પાસેથી કેટલા પૈસા ઉછીના લીધા હતા એ, બરાબર, પછી એમાં આવે કે કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, તો આ બધા શબ્દો યાદ રાખ્યું ભાઈ કે એને, બરાબર, $500 ઉછીના લઈ અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી હતી. કઈ શૃંખલા શરૂ કરી હતી? તો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની. આ બધું યાદ રાખજો. પછી કેન્સસ સિટીમાં, બરાબર, એક કાર્ટૂન કંપની સ્થાપિત હતી, નિષ્ફળ ગઈ. તો અમુક શબ્દો આવતો હોય એ આપણે યાદ રાખવાના છે, જોજો. એટલે એમ કહે છે કે, બરાબર, કે વી બોરોડ $500 from an uncle and Walt started cartoon series called Alice in Cartoon Land. કે મારા કાકા પાસેથી મેં $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા, એટલે કાર્ટૂન શ્રેણી છે એ શરૂ કરી, કાર્ટૂન સિરીઝ. પછી આગળ કહે છે કે ઇટ વોઝ ટફ ગોઈંગ, એટલે એમાં આગળ વધવું છે ખૂબ મુશ્કેલ હતું, બરાબર. વર્લ્ડ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. શું કહે છે કે વોલ્ટ છે તમામનું એનિમેશન કરતો, જો વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ તમામનું એનિમેશન કરતો, અને આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને હું જે જૂના જમાનાનો જે કેમેરો હતો એ ચલાવતો, બરાબર. તો શું કહે છે પછી જુઓ, એટલે ક્રેન્ક, બરાબર, ક્રેન્ક એટલે શરૂ કરવું, ચલાવવું. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. જો સ્પ્લેશ એટલે શું થાય? ધાડ મારવી, બરાબર. એટલે એમ કહે છે કે એલિસ કાર્ટૂન લેન્સ છે, બરાબર, ધ એલિસ કાર્ટૂન લેન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એટલે એને કાંઈ બહુ મોટી ધાડ ન મારી, કાંઈ બહુ સારું એવું ઉકાળ્યું નહીં, કાંઈ કર્યું નહીં, બરાબર. તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટ છે એને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક બીજી નવી શ્રેણી શરૂ કરી, બરાબર. પછી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શ્રેણી શૃંખલા છે ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડ છે એ પ્રમાણમાં ડીડ બેટર એટલે પ્રમાણમાં સારો એવો નફો કર્યો, સારું કામ કરતી હતી. પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પછી શું કહે છે, પણ જ્યારે વોલ્ટ છે એ વધારે પૈસા માટે, બરાબર, વેન વોલ્ટ
વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. વોલ્ટ છે વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્ક ખાતેના જે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો અને હી રેન ઇન ટુ ટ્રબલ, અને પછી ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. બરાબર. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કે ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો. બરાબર. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, કિડ એટલે ભાઈ એમ નાના છોકરા તેને કિડ કહે, એટલે આ પૂછે છે એનો ભાઈ કે ભાઈ ત્યાં કેવા પ્રકારનો સોદો કર્યો. તો હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટેડ એટલે સ્વીકારવું. બરાબર. વોલ્ટે સ્વીકાર્યું કે વી હેવન ગોટ અ ડીલ, આપણને જે ડીલ એટલે કે હિસ્સો જે ભાગ છે એ આપણને મળ્યો નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપી રાઇટેડ ઓસવાલ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે ઓસવાલના જે માલિક હતા, બરાબર, ઓસવાલના જે માલિકી હતા એના હક છે એ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા. જો ડિસ્ટ્રીબ્યુટર કોપી રાઇટેડ ઓસવાલ્ડ એન્ડ હી ટેકિંગ ઓવર ધ સિરીઝ. ઓસવાલ્ડ ડિસ્ટ્રીબ્યુટર હતો ને ઓસવાલ્ડ માલિકીના હક લઈ લીધા અને હવે એ શ્રેણી છે, સિરીઝ છે એ પોતે ચલાવશે. બરાબર. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે હતાશ થઈ જવું, દુઃખી થઈ જવું. બસ સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યપણે, વિચિત્રપણે. આશ્ચર્યની વચ્ચે પણ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ છે ને એ હતાશ ન થયો, આશ્ચર્ય વચ્ચે પણ દુઃખી ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અને શું કીધું? હી એન્થ્યુઝડ એટલે ઉત્સાહપૂર્વક કીધું. પાછું એને શું કીધું? જો નિરાશ ન થયો ને ઉત્સાહપૂર્વક કીધું ને કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. જો શું કીધું? આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છે. એન્ડ ધીસ ટાઈમ એક લાઈન કપાઈ ગઈ કે ઇટ્સ અબાઉટ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. શું કહે છે કે ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, એમ કીધું કે એક નવી સિરીઝ શરૂ કરશું અને ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને એક ઉંદર વિશે છે. અને ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આ ઉંદર છે ને આપણો જ કરી લઈશું. આ વખતે આ ઉંદર છે આપણો જ કરી લઈશું એમ કહે છે. બરાબર. સમજાય છે મિત્રો? બરાબર. જે ડિફિકલ્ટ વર્ડ બોલવું એ લખતા જાજો, તમને ખબર પડે. ચાલો પછી આપણે આગળ જોઈએ. હા, જો એટલે એમ કીધું કે ભાઈ એ ઉંદર ઉપર હશે ને એ ઉંદર પણ આપણે કરી લઈશું. અને આગળ વાત કરે છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, વોલ્ટ્સ માઉસ, મિકી સેલિબ્રિટીઝ 40th birthday in 1968 and a happy 40th it was. શું કહે છે? જો ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી એટલે ને પછી જે બન્યું ને એ એક ઇતિહાસ છે એવું કહે છે. વોલ્ટ્સ માઉસ, વોલ્ટના ઉંદર મિકી એ 1968માં એનો 40મો જન્મદિવસ મનાવ્યો. શું કહે છે? વોલ્ટના ઉંદર જે મિકીએ એનો 1968માં 40મો જન્મદિવસ મનાવ્યો, ઉજવ્યો. અને એ 40મો જન્મદિવસ અત્યંત આનંદમય હતો. એને હેપી 4th ઇટ વોઝ, અને એ 40મો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો અને આનંદમય હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. શું કહે છે? જો a quarter of a billion people, ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ એટલે 1968ની અંદર આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. જો આમાં કહે છે કે ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી 1968. 25 કરોડ લોકોએ આ ડિઝની મૂવી જોઈ. બરાબર. 100 millions watched a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. જો
લગભગ 25 કરોડ લોકોએ આ ડિઝનીનું પુસ્તક અને સામયિક વાંચ્યું. બરાબર. લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. જેમાં કહે છે 10 બિલિયન લાખ કરોડ, 10 બિલિયન, ઓલમોસ્ટ 10 બિલિયન, 10 બિલિયન લાખ કરોડ, 1 કરોડ લોકોએ, મિલિયન એટલે લાખ, બિલિયન, સોરી, બિલિયન એટલે લાખ અને મિલિયન એટલે કરોડમાં વાત છે. એટલે એમ કહે છે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને મિકી એઝ વર્લ્ડ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. શું કહે છે? અને વોલ્ટ કહેતો કે તેમ આ બધી શરૂઆત મિકીએ કરી છે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટની સામાન્ય રીતે કહેતો કે આ બધી શરૂઆત છે મિકીએ કરી છે. ત્યાર પછી વાત કરીએ આગળ કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. શું કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, કે બરાબર, કે મિકી છે એની ઓનલી ધ ફર્સ્ટ, એટલે ફક્ત એકમાત્ર એવી સફળ કૃતિ હતી, પ્રોડક્ટ એટલે કે કૃતિ હતી, ઓફ શેની, તો કે ઓફ વર્લ્ડ્સ મેચલેસ ઇમેજિનેશન, કે વર્લ્ડના મેચલેસ ઇમેજિનેશન કે બેજોડ અજોડ જેની કલ્પના શક્તિ હતી, મેચલેસ એટલે અજોડ, ઇમેજિનેશન કલ્પના, જેની અજોડ કલ્પના શક્તિ હતી, બરાબર, એની એકમાત્ર જે સફળ કૃતિ હતી એ છે મિકી. અને એબિલિટી ટુ મેક his dreams become reality. It was an ability he could turn on for any occasion, large or small. શું કહે છે જો કે આ જેની જે ક્ષમતા હતી, બરાબર, ઇટ વોઝ એમ કહે છે કે એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને આ જેની ક્ષમતા હતી, બરાબર, એને એ નાના કે મોટા અવસરે કામ લગાડતો. એમાં કહે છે કે ઇટ બીકમ રિયાલિટી, અને જેની અજોડ ક્ષમતા અને શક્તિ હતી, એને એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એને જે સ્વપ્ન છે એને વાસ્તવિકતામાં તબદીલ કરી નાખી, ફેરવી નાખ્યું. એકમાત્ર એની જે સપનાને વાસ્તવિકમાં ફેરવી નાખી એની એકમાત્ર કૃતિ હતી, કઈ હતી, તો કે મિકી. અને પછી આગળ કહે છે કે ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ટુ સ્મોલ. અને એની આ જે ક્ષમતા છે કોઈ પણ નાના કે મોટા પ્રસંગ ઉપર એ કામે લગાડતો. અને વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, મિસલ્સ એટલે ઓરી, અછબડા જેને કહીએ આપણે, જો સાંભળજો, વાત કરે છે. હવે આ વાત કોણ કરે છે, તો કે વોલ્ટ ડિઝનીનો ભાઈ છે રોય ડિઝની, એ વાત કરે છે. એટલે એમ કે છે એની વાત કરે છે, પોતાના છોકરાની રોય, કે વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, કે એકવાર જ્યારે મારો દીકરો છે રોય એડવર્ડ, એને ઓરી નીકળ્યા હતા, છબડા નીકળ્યા હતા, વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યો, બરાબર, અને ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો, અને એને જે વાર્તા કીધી છે, એની કીધી, તો કે પિનોસિયોની, મારા દીકરાને વાર્તા કીધી, વોલ્ટ આવ્યો એને દીકરાને વાર્તા કીધી પિનોસિયોની, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. શું કહે છે કે જ્યારે એ વાર્તા છે, બરાબર, એ કે છે પિનોસિયો વિચ હી ઇઝ મેકિંગ એટ ધીસ ટાઈમ, તો ત્યારે એ સમય બની રહી હતી. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ વર્ચ્યુસો પરફોર્મન્સ, વર્ચ્યુસો પરફોર્મન્સ એટલે અદ્ભુત આવડત એને કહેવાય ને. શું કહે છે કે વોલ્ટે વાર્તા કરી ને, અને એને જે વાર્તા કરી ને ત્યારે એને કાબિલિયત ઉપરનો પરિચય હતો, પોતાની આવડતનો પરિચય હતો, એની વાર્તા જે કરી ને, જો એમ કહે છે વર્ચ્યુસિયો પરફોર્મન્સ, એટલે કે એની આવડત હતી એનો પરિચય હતો. હિઝ આઈસ રિવિટેડ ઇઝ લિસનર, રિવિટેડ એટલે તલ્લીન કરી નાખવું, ઇઝ લિસનર શ્રોતાઓ, બરાબર, એની જે નજર છે, બરાબર, હિઝ આઈસ એટલે કે એની નજર છે શ્રોતા ઉપર બરોબર જડાયેલી હતી, સાંભળનારો એના ઉપર બરોબર જડાયેલી હતી. હિઝ મસ્ટાચે ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર.
જો ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર એટલે કે સંચાલક. પછી એક્સપ્રેસિવલી એટલે સ્પષ્ટપણે. રોઝ એન્ડ ફેલ, રોઝ એન્ડ ફેલ છે એટલે કે ઉપર અને નીચે એનો અર્થ થાય છે. ઇઝ આઈઝ રિવેટેડ, રિવેટેડ એટલે તલ્લીન કરી નાખવું, રિવેટેડ એટલે તલ્લીન કરી નાખવું, બરાબર. શું કહે છે જુઓ કે તેની નજર છે બરાબર શ્રોતાઓ પર ચડી લેતી, તેની મૂછો છે સ્પષ્ટપણે વંકારી, જો ટ્વિસ્ટેડ મૂછો છે સ્પષ્ટપણે, સ્પષ્ટપણે ટ્વિસ્ટેડ વળાંક બરાબર લયેલી એટલે કે વંકાયેલી, અને તેના ઉપર એના બરાબર તેના નીચે એના જે આઈબ્રોવ્સ નેણ છે બરાબર એ ઉપર અને નીચે થતા, અને જે સંચાલકની જે મોહક અદા છે બરાબર એનાથી આદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા, એના હાથ છે કોઈ પણ જેને કહેવાય ને આમ કીધું છે કે ગ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટ, કોઈ આમ મોટો મ્યુઝિક સંચાલક હોય ને એની જે મોહક અદાથી એના હાથ છે આમ તેમ ચલી હલનચલન કરી રહ્યા હતા, બરાબર. આ રીતેની વાત કહેવાની શૈલી હતી, બરાબર, કે આમ મૂછો છે આમ બરાબર વળાંક લેતી હોય ને નેણ ઊંચા નીચે થતા હોય ને હાથ છે હલાવતો, જેને સંગીતકાર છે એ સંચાલન કરતો એ રીતે છટાથી પોતે એ વાત કરતો હતો. અને નાનકડો રોય છે, જો અમે કહે છે કે યંગ રોય એટલે નાનકડો રોય છે, was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forget all about his missions. ફેરી ટેલ એટલે પરિકથા, દંતકથા જેને કહીએ આપણે એની વાત છે. અને નાનકડો રોય છે એની જે પરિકથા છે એનાથી શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે એને ઓરીનું દર્દ પણ એ સંપૂર્ણપણે ભૂલાઈ ગયું, એને ભૂલી ગયો. વાઇડ આઈડ આંખો પહોળી કરીને એટલી રીતે રસપ્રદથી સાંભળતો હતો કે એને જે ઓરીનું દર્દ હતું એ પણ ભૂલી ગયો. લેટર પછી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, શું કહે છે કે જ્યારે એને પૂર્ણ થયેલું ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ આશ્ચર્ય રીતે નિરાશ થઈ ગયો, આશ્ચર્ય રીતે નિરાશ થઈ ગયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વર્લ્ડ ટોલ્ડ હિઝ, જ્યારે એને પૂર્ણ થયેલું ચિત્ર જોયું તે આશ્ચર્ય નિરાશ થઈ ગયો અને કીધું કે આ તો અંકલે જે વાત કરી બરોબર, એનું જે ચિત્ર જોયું પિનોશિયોનું ત્યારે એક્સાઇટિંગ બરાબર સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટ નિરાશ થઈ ગયો, અને ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વર્લ્ડ ટોલ્ડ ઇટ ઈ સેડ, અને કીધું કે વોલ્ટ અંકલ છે બરાબર એને જે વાત કરી એ કીધું એટલું આ જે છે એ એક્સાઇટેડ ઉત્તેજનાપૂર્વક દેખાતું નથી, એટલા માટે નિરાશ થઈ ગયો, બરાબર. પછી આગળ વાત કરી છે કે લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર એટલે રમૂજ વિનોદ, બરાબર, જે લોકો વિનોદ એટલે કે રમૂજ સર્જવાનું કાર્ય કરે છે, ક્રિએટ હ્યુમર એટલે વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી, એવા લોકોની જેમ બરાબર એવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું એમ કહે છે. વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ ઇટ ટુક વેરી સિરિયસલી, વોલ્ટે આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, જો સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ રીતે ગંભીર રીતે ઘણીવાર બેસતો, જો એમ કહે છે કે હી વુડ ઓફન ઘણીવાર સીટ ગ્લુમિલી, ગ્લુમિલી એટલે ગંભીરતાથી બેસતો શેના ઉપર કે થ્રુ ધ ફનીસ્ટ કાર્ટૂન, રમૂજ કાર્ટૂન બનાવતો ને ત્યારે એના પર કોન્સન્ટ્રેટ એટલું ગંભીરતાથી ધ્યાનપૂર્વક બેસતો કે સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે આમાં હજી પણ કઈ રીતે સુધારા વધારા કરી શકાય, આ રીતે એ બેસતો એ જોવા માટે ગંભીરતાપૂર્વક વોલ્ટ છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, શું કહે છે વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, શું કહે છે કે વોલ્ટ છે એની સાથે કામ કરનાર, જો એમ કહે છે કે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે એની સાથે જે કામ કરનાર હતા ને એના ઓપિનિયન એટલે કે એના મત પણ જરૂર મહત્વપૂર્ણ ગણતો, જો ઓપિનિયન ધોઝ વર્કિંગ વિથ હિમ વેલ્યુડ એટલે કે મહત્વપૂર્ણ ગણતો, એની સાથે કામ કરતો એનો પણ એ અભિપ્રાય લેતો, એનો મત લેતો કે શું કરવું જોઈએ શું નહીં, એના મહત્વપૂર્ણ ગણતો. બટ પણ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે, બરાબર નિશંકપણે, અને અંતિમ જે ફેસલો છે એ નિશંકપણે એનો જ રહેતો, બરાબર. તો
આઈ હોપ કે તમને સમજાય છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. પછી વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરશું. ઓકે, ત્યાં સુધી એના સ્પેલિંગ છે એ પાકા કરી લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.